આ વર્ષે ઉનાળો છે કે ચોમાસું તે કળવું મુશ્કેલ થઈ જશે કેમ કે હજુ માવઠાના ઉપરા છાપરી રાઉન્ડ આવવાની આગાહી થઈ રહી છે। 48 કલાક બાદ માવઠાનો નવો રાઉન્ડ આવી રહ્યો છે અને 30 માર્ચથી પણ માવઠું પડશે। તો 10 દિવસમાં 3 માવઠાના રાઉન્ડની આગાહી છે। શું આ માવઠાનો રાઉન્ડ તોફાની હશે? खतरो हजू टळ्यो नथी। फरीथी एक मावठું જે આપણે માર્ચના અંતિમ દિવસોમાં જોવા મળશે 28 થી 31 તારીખ। राज्यમાં हजू 3 मावठाનું जोखम। लेकिन इसके बाद में फिर से 30-31 मई को एक और वेस्टर्न डिस्टर्बेंस की वजह से एक और राउंड आ सकता है और फिर अप्रैल की भी शुरुआत में एक और राउंड आ सकता है। 48 कलाक बाद मावठाનો नवो राउंड। इस बार फिर से हम देखेंगे लगभग 25 तारीख को फिर से एक और राउंड बेमौसम बारिश आ सकती है। 25 તારીખે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે એ લગભગ આપણે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં મધ્ય સૌરાષ્ટ્ર ગણીએ ઉત્તર ગુજરાત ગણીએ એમાં છૂટોછવાયો વરસાદ જોવા મળશે। શું ફરી આટલું જ તોફાની હશે માવઠું? जो मार्च के अंत में जो 30-31 तारीख को और अप्रैल के जो शुरुआती जो वेस्टर्न डिस्टर्बेंस आएंगे वो फिर से थोड़े ताकतवर वाले आएंगे, तो इसलिए ऐसा फिर से एक बार हो सकता है कि ज़्यादातर कर सौराष्ट्र, कच्छ और उत्तर गुजरात के इलाकों में फिर से एक बार हानि पहुंचाने वाली और कुछ खेत को भी पाक को भी नुकसान पहुंचाने वाली बेमौसम बारिश देखने मिल सकती है। गुजरातમાં કમોસમી વરસાદે ખેડૂતોને પરેશાન કર્યા। ઉનાળામાં આવેલા વરસાદના કારણે પાકને નુકસાન થયું। ખેડૂતો હજુ તેમ માનતા હોય કે બસ હવે કુદરતનો કોપ પૂરો અને હવે રાહત મળશે, તો તમે ખોટા છો। કુદરતના ક્રોધમાંથી હજુ રાહત મળવાની કોઈ જ સંભાવના નથી દેખાતી। બે આગાહીકારોની ફરી ભુક્કા બોલાવતી આગાહી છે। 48 કલાક બાદ ફરી મોસમનો મિજાજ બદલાવાનો છે। ફરી તોફાની માવઠું બારણે ટકોરા દઈ રહ્યું છે। રાજ્યમાં બદલાયેલા વાતાવરણનું કારણ પશ્ચિમી વિક્ષેપ અને સાયક્લોનિક સર્ક્યુલેશન હતું। ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે 25 માર્ચથી ફરી માવઠું ત્રાટકશે। कल परसों ही हमने देखा 19 तारीख को कितनी चीज़ें बिगाड़ने वाली और खेत में बहुत नुकसान पहुंचाने वाली बारिश देखी थी। तो अभी इस बार फिर से हम देखेंगे लगभग 25 तारीख को फिर से एक और राउंड बेमौसम बारिश आ सकती है। ફરીથી તાપમાનમાં વધારો જોવા મળશે। 25-26 તારીખ સુધી 35 થી 38 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે તાપમાન જોવા મળશે। એના બાદ ફરીથી એક માવઠું જે આપણે માર્ચના અંતિમ દિવસોમાં જોવા મળશે 28 થી 30 તારીખ સુધી। 10 દિવસમાં 3 માવઠા ત્રાટકશે। માર્ચમાં જે માવઠાનો સિલસિલો શરૂ થયો છે તે અટકવાનો નથી। માર્ચના અંતમાં માવઠું ધડબડાટી બોલાવશે। ત્યારબાદ એપ્રિલની શરૂઆતમાં પણ છોતરાફાડ માવઠું પડશે। એટલે કે આગામી 10 દિવસની અંદર 3 માવઠા ત્રાટકવાની બે યુવા હવામાન આગાહીકારોની આગાહી છે। 30 અને 31 માર્ચ અને એપ્રિલમાં જે માવઠું આવશે તે અત્યારની જેમ તોફાની માવઠું હશે, જેનાથી ખેતરોમાં પાકને નુકસાનની ભીતિ છે। આ માવઠું સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારમાં ત્રાટકવાની સંભાવના છે। लेकिन इसके बाद में फिर से 30-31 मई को एक और वेस्टर्न डिस्टर्बेंस की वजह से एक और राउंड आ सकता है और फिर अप्रैल की भी शुरुआत में एक और राउंड आ सकता है। तो ऐसा लग रहा है कि अभी हर एक आध हफ्ते में एक राउंड बेमौसम बारिश आता रहेगा। तो अभी जो अगला राउंड होगा लगभग 25 तारीख को वो मेरे हिसाब से इतना बिल्कुल नुकसानदायक नहीं होगा जैसे अभी हुआ था। और जो 19 तारीख को इतनी तेज पवन के साथ में ओलावृष्टि और जो थंडर लाइटनिंग की जोर की थंडरस्टॉर्म हुई थी उतनी नहीं होगी, लेकिन भले ही फिर भी बेमौसम बारिश है तो थोड़ा बहुत वापस नुकसान पहुंच सकता है। लेकिन जो मार्च के अंत में जो 30-31 तारीख को और अप्रैल के जो शुरुआती जो वेस्टर्न डिस्टर्बेंस आएंगे वो फिर से थोड़े ताकतवर वाले आएंगे, तो इसलिए ऐसा फिर से एक बार हो सकता है कि ज़्यादातर कर सौराष्ट्र, कच्छ और उत्तर गुजरात के इलाकों में फिर से एक बार हानि पहुंचाने वाली और कुछ खेत को भी पाक को भी नुकसान पहुंचाने वाली बेमौसम बारिश देखने मिल सकती है। આપણે 25 તારીખે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે આવવાનું છે એ લગભગ આપણે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં મધ્ય સૌરાષ્ટ્ર ગણીએ ઉત્તર ગુજરાત ગણીએ એમાં છૂટોછવાયો વરસાદ જોવા મળશે। એમાં ભારે પણ નહીં હોય, પણ જે દિવસ દરમિયાન ગરમી વધે છે
અને બપોર બાદ જે ગરમી હોય છે એના કારણે અસ્થિરતા સર્જાય છે, એના કારણે છૂટો છવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે. પણ આપણે જે અંતિમ માર્ચના અંતિમ દિવસોમાં જે માવઠું આવશે એ નુકસાનકારક રહેશે, કારણ કે ત્યારે વાતાવરણમાં જે એનર્જી હશે ને એ વધેલી હશે. અને વારંવાર આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પાછળનું કારણ ગણીએ તો હાલમાં જે એમજીઓ છે, જે મેડ એન્ડ જુલિયન ઓસિલેશન છે, જે હાલ 7 અને 8 પેઢીમાં છે, જે અત્યારે વેસ્ટ સાઉથ આફ્રિકા સાઈડ જે બે એમ્પ્લિટ્યુડ સાથે જે સક્રિય જોવા મળે છે, જેના કારણે જે કાસ્પિયન સમુદ્રથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે એમાં એમને વધુ તાકાતવર આવે છે. 19 અને 20 માર્ચે જે માવઠું ત્રાટક્યું તેની તીવ્રતા વધુ હતી. કેટલાય વિસ્તારોમાં તો ચોમાસા જેવો વરસાદ પડ્યો. બજારમાં પાણી વહેતા થઈ ગયા. પવનની ગતિ પણ એટલી હતી કે કેટલી જગ્યાએ સોલાર પેનલો ઉડી તો કેટલી જગ્યાએ કાચા મકાનોની છતો ઉડી ગઈ. ભારે પવનના કારણે ખેતરમાં લહેરાતો પાક ઢળી પડ્યો. માર્ચના અંતમાં એટલે કે 30 માર્ચની આસપાસ જે માવઠાનો રાઉન્ડ આવવાનો છે તે પણ આવો જ આવવાની આગાહી છે. એટલે કે કેટલાય વિસ્તારોમાં 20 થી 40 મિલીમીટર જેટલો વરસાદ પડશે, જો કે પવનની ગતિ ઓછી રહેવાની આગાહી છે. अभी जो 25 तारीख का राउंड रहेगा उसमें ज़्यादा से ज़्यादा लगभग 2 से 5 मिलीमीटर बारिश ज़्यादातर जगहों पर देखने मिलेगी. वो भी इतनी ज़्यादा नहीं होगी बिल्कुल जैसे 19 तारीख को हुई थी, लेकिन जो उसके बाद वाली जो राउंड है 30-31 मार्च और फिर जो अप्रैल के शुरुआती जो राउंड आएंगे तो इनमें हम और ज़्यादा बारिश देख सकते हैं कि जैसे हमने इस बार 19 तारीख को देखा कुछ जगह पे 20 मिलीमीटर से 40 मिलीमीटर के बीच में हमने बारिश देखने मिली थी. तो ऐसे ही 30-31 मार्च के आसपास वाली जो राउंड है उसमें हम फिर एक बार 15 से 20 मिलीमीटर की बारिश कुछ जगहों पे देख सकते हैं. और अगर वेस्टर्न डिस्टर्बेंस की तीव्रता ज़्यादा हुई तो फिर ज़रूर फिर एक बार जोर की पवन के साथ में ओलावृष्टि भी देखने मिल सकती है. हाल જોઈએ તો આપણે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં હાલ હમણાં જે વિસ્તારોમાં વરસાદ પડ્યો ને એ વિસ્તારો જે મોસ્ટ ઓફ એ વિસ્તારોમાં જ હાલ શક્યતા દેખાય છે. પણ આપણે ગણીએ કે માવઠાની તીવ્રતા બાબતે ગણીએ તો હાલમાં જે ટેમ્પરેચર 45 થી 38 સેલ્સિયસ વચ્ચે જશે એટલી પણ એનર્જી નહીં મળશે, એટલી એનર્જી માવઠા નહીં મળશે. પણ જે જેટ છે જે ખૂબ જ દક્ષિણ તરફ ઝૂકી રહી છે ને એના કારણે અરબી સમુદ્ર તરફથી બહુ જ તીવ્ર ભેજવાળા પવનનો જે ફૂંકાશે એના કારણે સંભાવના ગણીએ કે કરા સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં કરા સાથે પવન સાથે વરસાદ જોવા મળશે. પણ પવન હવે એટલી પવનની તીવ્રતા નહીં રહેશે જે આગળ આપણે જોઈએ. એપ્રિલમાં પણ માવઠાની ઘાત. ઉનાળામાં ગરમીના નહીં પરંતુ માવઠાના એક પછી એક રાઉન્ડ આવશે. એપ્રિલની શરૂઆત જ માવઠાના રાઉન્ડ સાથે થશે. એપ્રિલમાં પ્રથમ 15 દિવસમાં માવઠાનો ખતરો રહેશે. કેટલી જગ્યાએ આ માવઠાની તીવ્રતા વધુ રહી શકે છે. इसका सबसे ज़्यादा प्रभाव क्यों गुजरात पर इतना हो रहा है क्योंकि गुजरात में हम देखते हैं खास करके मई के अंत तक सामान्य रूप से हम प्री मानसून की ऐसी थोड़ी बहुत गतिविधियां देखते हैं, लेकिन इस साल और फिर पिछले कुछ साल में भी हमने देखा है कि मार्च अप्रैल में भी ऐसी गतिविधियां बढ़ने लगी है. तो इस बार भी ऐसे लग रहा है कि अप्रैल के शुरुआत में तो एक आध राउंड रहेगा, फिर उसके बाद में हमें देखना पड़ेगा कि एग्जैक्टली कौन से डेट पर आएगी, कौन से दिनांक में और किस हफ्ते में आएगी. लेकिन ऐसा मानकर चल सकते हैं कि अप्रैल में 3 से 4 राउंड बेमौसम बारिश और ऐसी कुछ राउंड में ऐसी तूफानी बारिश देखने मिल सकती है जैसे हमने देखा था 19 मार्च को. हाल लॉन्ग रेंज નું માનીએ તો વિવિધ મોડેલનું પ્રદર્શન માનીએ તો એપ્રિલ મહિનામાં પણ માવઠા જોવા મળશે. ખાસ કરીને પહેલું અને બીજું અઠવાડિયું એ એક્ટિવ રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માટે. એના કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં ગુજરાત સાથે વરસાદ 2 થી 3 ડિસ્ટર્બન્સ આપણે 2 થી 3 ડિસ્ટર્બન્સ મિનિમમ ગણીને ચાલીએ કે એટલા ડિસ્ટર્બન્સ આવશે. પણ 15 એપ્રિલ પછી લગભગ એટલું એક્ટિવ નહીં રહેશે. પછીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓછા થઈ જાય અથવા તો તે ઉત્તર ભારત તરફ પડી જાય. શું હવે કાળઝાળ ગરમી નહીં પડે? માર્ચ મહિનાની શરૂઆતમાં પણ આપણે જોયું કે મે મહિના જેવી ગરમી પડી. કેટલાય વિસ્તારોમાં તો તાપમાનનો પારો 42 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો. પણ માવઠાના કારણે વાતાવરણમાં ફરી ઠંડક પ્રસરી. ગરમીમાંથી લોકોને રાહત મળી. ફરી માવઠાના રાઉન્ડની આગાહી થતા ગરમીમાં હજુ પણ રાહત મળવાની સંભાવના છે. હવામાન આગાહીકારોના મતે એપ્રિલમાં કાળઝાળ ગરમીની કોઈ સંભાવના નથી. મે મહિનામાં કદાચ ગરમીનો પારો ઊંચકાઈ શકે છે.
इस साल की जो गर्मी थी, जो सबसे तीव्र राउंड थी, वो मार्च के शुरुआती भागों में ही बीत चुका है, ऐसा मेरा पूर्वानुमान है। और जो अभी भी ज़रूर अभी देखेंगे कि अभी फिर से आज से लगभग पूरी गुजरात में शांत माहौल हो गया है, कच्छ के कुछ इलाके छोड़ के। और अगर 25 तारीख से पहले, तो यानी कि आज 21-22 तारीख से लेके 25 तारीख के बीच में फिर से हमें थोड़ी बढ़ोतरी देखने मिलेगी तापमान में। 36 से 38 डिग्रीज ही जाएगा, जो 40 का पारा है वो नहीं छूने वाला है फिर से। और अप्रैल में भी शुरुआती भाग में तो वेस्टर्न डिस्टर्बेंस की वजह से तापमान में कंट्रोल में रहेगा, और फिर उसके बाद में अगर वेस्टर्न डिस्टर्बेंस में कमी आई तो फिर एक बार तापमान बढ़ेगा, लेकिन वो भी मेरे हिसाब से लगभग 38 डिग्रीज या उसके आसपास ही रहेगा। तो फिर से जो 40-42 डिग्री हम देख रहे थे मार्च की शुरुआत में, उस तरह की गर्मी मेरे पूर्वानुमान के हिसाब से फिर इस बार नहीं देखने मिलेगी। આપણે માનીએ કે એપ્રિલ મહિનામાં તો ઓછી જ ગરમી રહેશે, એનું કારણ છે કે વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, એના કારણે તાપમાન ઉંચકવાના ઓછા ટાઈમ મળશે એમાં. પણ મે માં આપણે જોઈશું કે 2 થી 3 રાઉન્ડ, 1 થી 2 રાઉન્ડ જેવા તો આવી જ જશે કે 40 ડિગ્રી ઉપર જશે તાપમાન। જો કે હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। આગામી 3 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે। 23 से लेकर 29 मार्च तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है, और इसमें जो लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा, और जो उच्चतम तापमान है इसमें अगले 3 दिन 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर ग्रेजुअल राइज रहेगा, उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। और अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान दिया गया है इसमें पार्टली क्लाउडी स्काई रहेगा, और जो उच्चतम तापमान है वो 37 डिग्री सेंटीग्रेड के आसपास, और लघुत्तम तापमान जो है 23 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। માવઠાના જોખમને લઈ ફરી ખેડૂતોએ સાવધાન રહેવું પડશે। 19 માર્ચે ફૂંકાયેલા ભારે પવન અને માવઠાએ ખેડૂતોનું ધનોત્પન્ન કાઢી નાખ્યું છે, પણ જે પાક બચ્યો છે તેના પર પણ હવે કુદરતની નજર છે। માવઠાના એક પછી એક રાઉન્ડની આગાહીને જોતા આ વર્ષે ઉનાળાની સિઝનમાં ઉનાળો છે કે ચોમાસું તે કળવું મુશ્કેલ થઈ જશે। ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે રાજ્યમાં પેટ્રોલ ડીઝલની અછત સર્જાશે, પેટ્રોલના ભાવ વધી જશે તેવી અફવા શું ઉડી કે દોડધામ મચી ગઈ। ગભરાટમાં લોકોએ પેટ્રોલ પંપો પર લાંબી લાઈન લગાવીને જેના કારણે અવ્યવસ્થા સર્જાઈ, અને ત્યારબાદ સરકાર એક્શનમાં આવી કે તમામ પંપ પર પેટ્રોલ ડીઝલ મળી રહે તે માટે સરકારની તૈયારી છે, અને માટે લોકો અફવાઓથી દૂર રહે। पेट्रोल पंप पर लोकोनी एकठी थई भीड़, पेट्रोल डीजलनी अछत के अफवा, केम કેટલાક પેટ્રોલ પંપ થયા બંધ? શું પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની આગ હવે ગુજરાતના પેટ્રોલ પંપ સુધી પહોંચી છે? આજે કેટલાય પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલનો પુરવઠો ખોરવાઈ ગયો। અમદાવાદ, રાજકોટ, સુરત, ભરૂચમાં પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે લોકોની ભીડ ઉમટી પડી, લોકોમાં ગભરાટ જોવા મળ્યો। ગુજરાતના અલગ અલગ શહેરોમાં પેટ્રોલ પંપ પર શું સ્થિતિ છે અને ડીલરો શું કહી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો અમારા સંવાદદાતાએ। અમદાવાદમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવા વચ્ચે શહેરના કેટલાય વિસ્તારોમાં પેટ્રોલ પંપ બહાર લોકોની લાઈન જોવા મળી। પેટ્રોલના ભાવમાં મોટો વધારો થઈ શકે છે તેવા સમાચાર વાયુ વેગે પ્રસરતા વાહન ચાલકો પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા। અમદાવાદના માનવ મંદિર વિસ્તારમાં પેટ્રોલને લઈને આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર લોકો પેટ્રોલ પુરાવા પહોંચ્યા છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની ભીતિને કારણે અહીં મોટી સંખ્યાની અંદર લોકો અહીં જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત છે કે રોડ પર એ પ્રકારે ભીડ થઈ રહી છે કે આખો એ રોડ છે જે કહી શકાય કે માનવ મંદિરથી લઈને હેલ્મેટ સુધીનો રોડ છે બ્લોક થયેલો છે। તેનાથી આગળ આ તરફ વાત કરીએ તો હિમાલય મોલ તરફ પણ સૌથી વધારે ભીડ જોવા મળી રહી છે। જો કે પેટ્રોલ પંપના માલિક કહી રહ્યા છે કે લોકોએ ગભરાવાની જરૂર નથી। શનિવાર રવિવારના કારણે અવ્યવસ્થા સર્જાય છે, લોકોને અફવાથી दूर રહેવા માટે અપીલ કરી। सुबह से पंप्स ड्राई हो गए हैं कई, वो हमको जानकारी मिली है। हम लोगों के पास फिलहाल ऐसी कोई दिक्कत नहीं है, ना कोई जानकारी है। इंडेंट्स एग्जीक्यूट हो रहे हैं। सुबह भी एक गाड़ी दी है IOCL ने, सेकंड गाड़ी का भी इंडेंट रखा हुआ है। कोई ऐसा इंटीमेशन है नहीं, पर हाँ जो लोगों में पैनिक है उस वजह से पंप की सेल्स 1.5-1.6 टाइम्स हो गई है, जिस वजह से थोड़ी दिक्कत आ रही है। बट आई थिंक इट शुड बी रिस्टोर्ड टू नॉर्मल बाय टुमारो। जो भी होगा पेट्रोल डीजल मिलता रहेगा, कंपनी उसका पूरा ध्यान रख रही है।
शायद अगर डॉलर के हिसाब से और बैरल के हिसाब से रेट बढ़ गया तो इशू आ सकता है, पर वो भी सप्लाई का इशू नहीं आ सकता। लोगों का खाली पेट्रोल का एक्सपेंस बढ़ जाएगा और कोई इशू नहीं लग रहा मुझे। अनेक पंपे डीजल ખૂટી પડ્યું। રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખલાસ થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। રાજકોટના મોટાભાગના પંપ પર પેટ્રોલ નહીં પરંતુ ડીઝલની તંગી સર્જાતા ડીઝલ ખૂટી પડ્યું, જેથી અનેક વાહનોને ડીઝલ પુરાયા વગર પરત ફરવું પડ્યું। આ વાત વાયુ વેગે પ્રસરતા લોકોમાં ડર ફેલાયો અને લોકોએ પેટ્રોલ પંપની બહાર વાહનોની કતાર લગાવી। કલાકો લાંબી વાહનોની લાઈન લાગી। અમુક પંપમાં પેટ્રોલ ખૂટી જવાના કારણે વાહન ચાલકોનો ટ્રાફિક જામ જોવા મળ્યો। જો કે પેટ્રોલ પંપના માલિકે કોઈ તંગી ન હોવાની વાત કરી છે। બીજી તરફ પેટ્રોલ ડીઝલ ખૂટી જતા પેટ્રોલ પંપના માલિકોમાં દોડધામ મચી ગઈ અને રાજકોટમાં આઈઓસી ઓફિસ સાથે પંપ ડીલર્સોએ બેઠક કરી, જેમાં સૌરાષ્ટ્રભરના પેટ્રોલ ડીલર્સે તેની સમસ્યા રજૂ કરી। પેટ્રોલ ડીઝલના જથ્થાની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી, જેમાં આઈઓસીએ પેટ્રોલ પંપના સંચાલકોને ખાતરી આપી કે મોડી સાંજ સુધીમાં કે પછી આવતીકાલ સવાર સુધીમાં તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો મળી જવાની ખાતરી છે। સાથે જ પેટ્રોલની કોઈ અછત ન હોવાનું કહ્યું। બેંકોમાં 2 દિવસની રજા હોવાથી પેમેન્ટમાં તકલીફ આવી। ડીઝલના ટેન્કર ન પહોંચ્યા, ડીઝલ ખૂટી પડ્યું। સાથે જ રાજકોટ પેટ્રોલ પંપ એસોસિએશને લોકોને અફવાથી દૂર રહેવા માટે અપીલ કરી। સપ્લાયની કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી, સફિશિયન્ટ સ્ટોક છે। જે કંઈ મિસમેનેજમેન્ટ થયું છે એ સેટરડે સન્ડેને કારણે થયું છે અને આજ સાંજ સુધી અથવા તો આવતીકાલ સવાર સુધીમાં પોઝિશન એકદમ ક્લિયર થઈ જશે। સિટીમાં કદાચ 6-7 પંપ છે રાજકોટ સિટીમાં અને બારે બીજા સિટીમાં 1-2 પંપ બનશે આઈઓસીના। ભરૂચમાં પણ અનેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે પડાપડીનો માહોલ જોવા મળ્યો। ગભરાટના માર્યા મોટી સંખ્યામાં વાહન ચાલકો પેટ્રોલ પંપ પર પહોંચી ગયા। ઉનાળાના બપોરના ધોમ ધકતા તડકામાં લોકો લાઇનમાં ઊભા રહેલા નજરે પડ્યા। કેટલી જગ્યાએ લાઇનના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ। પેટ્રોલ પંપ માલિકે લોકોને અફવાથી દૂર રહેવા માટે અપીલ કરી। મારે ભરૂચની જનતાને વિનંતી કરવાની છે કે કોઈ આ પ્રકારની અછત છે નહીં, પેટ્રોલ મળે છે અને જેટલું જોઈએ એટલું, જેટલી સ્કૂટરની ટેન્કની અંદર કે કારની અંદર જે જોઈએ છે એ જેટલું જોઈએ એટલું મળે છે। ખાલી આગ્રહ એનો છે કે કોઈ પણ જાતનું સંગ્રહ ના કરે અને પેનિક અને અફવાઓથી દૂર રહે। સુરતમાં પણ પેટ્રોલ પંપો પર લાઈન જોવા મળી। સુરત પેટ્રોલ પંપ એસોસિએશનનો દાવો છે કે પેટ્રોલ અને ડીઝલની માંગ સામે 50% જથ્થો આપવામાં આવી રહ્યો છે। સ્થિતિ અત્યારે ડામાડોળ જેવી કહેવાય, પણ અત્યારે માલની શોર્ટ સપ્લાય આવી શકે એવી શક્યતા છે। ઇન્ડેન્ટ અત્યારે આપણે જેટલા મૂકીએ છીએ એટલા ફૂલફિલ નથી કરતા। અમારે ઇન્ડિયન ઓઇલ અત્યાર સુધીમાં કોઈ બેન્ડ નથી આવી શક્યો, પણ બીજી બધી કંપનીઓમાં થોડો માલ ઓછો આપવાની શક્યતા છે। એટલે ઓછો એટલે કેટલો? માનો કે દરરોજ તમે 20,000 લીટર લેતા હતા તો તેની સામે કેટલો માલ આપે છે? એમાં ગાડીઓના ક્વોન્ટિટી પ્રમાણે હોય છે કે અત્યારે ધારો કે હું રોજને 3 ગાડી લેતો હતો એટલે કે 60,000 લીટર, તો એમાં બેન્ડ કરીને એ લોકો 1 ગાડી આપશે કે 1.5 ગાડી આપશે કે કોઈ સાથે પાર્ટ લોડ કરીને પેમેન્ટ આપશે, એવું માલ આપશે એવું લાગે છે। લોકસભામાં પ્રધાનમંત્રી મોદીએ પણ હૈયાધારણા આપી કે સરકાર 27 દેશોના બદલે 41 દેશમાંથી ગેસ અને ક્રૂડ ઓઇલની આયાત કરી રહ્યું છે। દેશ પાસે કુલ જરૂરિયાતનો અંદાજે 74 દિવસ ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી। લોકો પણ અફવાથી દૂર રહે। કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી। રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે। નળ સે જલ યોજના સફળ હોવાના સરકાર ગાણા ગાય છે, પણ શું જમીની હકીકત ચકાસવાની તસદી લે છે? ગોધરાના સાંકલી ગામે લોકો સાથે નળ સે જલ યોજનામાં છળ થયું છે। નળ તો અહીં ઘરે ઘરે પહોંચી ગયા, પરંતુ પાણીની હજુ પણ લોકો રાહ જોઈ રહ્યા છે। ભર ઉનાળે પાણી માટે રઝળપાટ।
नल से जल योजना में छड़, टांकी बनाववानी कामगीरी टल्ले चढ़ी। नळ तो पहोंच्या परंतु जળ क्यारे? आ सवाल पूछी रह्या छे गोधराना सांकली गामना लोको। गोधराना सांकली गामे केन्द्र सरकारनी महत्वाकांक्षी नल से जल योजना मात्र कागળ पर सफળ साबित થઈ છે। ગામમાં ઘર આંગણે નળ મારફતે જળ પહોંચાડવાની યોજના અમલમાં મૂકવામાં આવી ત્યારે ગામ લોકોની ખુશીનો કોઈ પાર ન હતો, પરંતુ 4000ની વસ્તી ધરાવતા આ ગામમાં ઘર ઘર સુધી પાણીની પાઇપલાઇન બિછાવી નળ તો મૂકવામાં આવ્યા, પરંતુ આ નળ શોભાના ગાંઠિયા જેવા બની ગયા છે, કેમ કે નળમાંથી પાણી જ નથી આવતું। હવે ઉનાળો શરૂ થતા ગામ લોકોની સ્થિતિ વધુ કફોડી બની છે। ગામની મહિલાઓને પાણી માટે દૂર દૂર સુધી રઝળપાટ કરવો પડે છે। પાણીની સાંકલી ગામે પાણીની બહુ તકલીફ છે, અમને પાણી આપો, ટોકો બનાય છે તો અમને જલ્દી ટોકો બનાય, એટલે બહુ દૂરથી પાણી લાવવાનું છે। અહીં છેટું દૂર છે કૂવો, ત્યાંથી લાવીએ છીએ। નળ આપ્યા પણ પાણી નથી મળી, આમથી ખેંચવાની બહુ તકલીફ, એટલું ઊંડાથી પાણી કાપવાનું, દોરડું લાવવાનું, પાણી કાઢવાનું। હવે ટોકાનું કામ પૂરું કરો, વહેલા અમને પાણી આપો। ટાંકીની કામગીરી 6 મહિનાથી ટલ્લે ચઢી। ગામની અંદર નળથી જળ પહોંચે તે માટે ભૂગર્ભ સંપ બનાવવામાં આવ્યો છે। તમામ વિસ્તારમાં પ્રેશરથી પાણી પહોંચે તે માટે ઊંચી પાણીની ટાંકી પણ બનાવવામાં આવી છે, પરંતુ છેલ્લા 6 મહિનાથી ટાંકીની કામગીરી ટલ્લે ચડી છે। લોકોને આશા હતી કે ઉનાળા પહેલા કામગીરી પૂર્ણ થઈ જશે એટલે ઉનાળામાં પાણીની કોઈ સમસ્યા નહીં રહે, પરંતુ ટાંકીની કામગીરી ગોકળ ગાય ગતિએ ચાલતા હવે ગામ લોકોમાં રોષ છે। હજુ તો ઉનાળાની શરૂઆત છે, જેમ જેમ આકરો ઉનાળો પડશે તેમ ગામ લોકોની તકલીફો વધશે। હાલ મહિલાઓ દૂર દૂરથી કૂવા અને હેન્ડપંપથી ઘર વપરાશ અને પશુઓ માટે પાણી લાવી રહી છે, પરંતુ આ કૂવા અને હેન્ડપંપના તળ નીચે જશે ત્યારે ગામ લોકોને વધુ હાલાકી પડશે। સાંકલાટા ગામની વસ્તી લગભગ 4000 જેટલી છે અને આ અમારું ગામ એરિયાની દૃષ્ટિએ પણ ખૂબ વિશાળ છે અને આ વિસ્તારમાં પાણીની સુવિધા માટે સરકારશ્રી દ્વારા નલ સે જલ યોજના દ્વારા પાણીની જે પાઇપલાઇન છે બિછાવી દેવામાં આવી છે, નળ પણ છે અને અહીંયા જે એક સંપ બનાવવામાં આવેલો છે 2.5 લાખ લીટરનો, એ સંપ બની ગયો છે, પણ પાણીની ટાંકીનું કામ હજુ અધૂરું છે। જે છેલ્લા 6 મહિનાથી આ કામ બંધ છે એના કારણે અત્યારે અમને એવી આશા હતી કે જો આ સંપ થઈ જાય તો પાણીની સમસ્યા અમારે હલ થઈ જાય એમ હતી, પરંતુ આ ગોકળ ગતિએ કામ ચાલતું હોવાના કારણે અને થોડીક બેદરકારીના કારણે અત્યારે કામ પૂર્ણ થયેલું નથી અને પરિણામ આ ઉનાળાની અંદર લોકોને ભોગવવાનું રહે છે, પાણી મળતું નથી। એક તરફ ગુજરાત સરકાર નલ સે જલનો ધૂમ પ્રચાર કરી રહી છે, એટલું જ નહીં દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે ગુજરાતના તમામ ઘર સુધી નળમાં પીવાનું પાણી પહોંચ્યું છે। નલ સે જલ યોજનામાં ગુજરાતે 100% સિદ્ધિ હાંસલ કરી છે, પણ જમીની હકીકત કંઈક અલગ છે। લાખોના ખર્ચે ગામમાં યોજના તો આવી, પરંતુ આ યોજના આજે પણ અધૂરી છે તેવું કહી શકાય। ગામમાં ઘરે ઘરે નળ લગાવી ટાંકીનું કામ અધૂરું મૂકી માત્ર નલ સે જલ યોજનાનો દેખાડો કર્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે। અમારા ગામમાં નલ સે જલ યોજનાની બે લાઈનો કરી છે। સંપ જૂનો જે લગભગ 6 વર્ષના જૂના સંપ બનાવીને પાણી આવે છે, એમાંય પાણી આવે છે પણ પૂરેપૂરું આવતું નથી, પાણીનો સંગ્રહ નથી અમારી પાસે। અને જે છેવાડાના ભાગો છે એવા માણસો આ જંગલના છેવાડાના ભાગો ઊંચા વિસ્તારો છે એ બાજુ પાણીની સમસ્યા બહુ વધારે છે અને પાણી મળતું નથી। અને જેવો અમારા ગામમાં જે સંપ બનાવ્યો છે અને જે ટાંકો બનાવ્યો છે એ 6 મહિનાથી બંધ છે અને પાણી વહેલી તકે સરકારશ્રીને એવી વિનંતી કરીએ કે જલ્દી જલ્દી અમને પૂરું કરી આપે। અમારા ગામમાં પાણી માટેની સુવિધામાં જે સરકારે કેન્દ્ર સરકારે જે યોજના પ્રમાણે પાણીની વ્યવસ્થા માટે સંપ બી બનાવ્યો છે, પાઇપલાઇન બી આલી, સંપ બી બનાવી દીધો, પણ ટોકાનું કામ બાકી છે ને ટોકાનું કામ હજુ અધૂરું છે। આજે 6 મહિનાથી કામ બંધ છે। ગામ તરીકે બી એવી ઈચ્છા હતી કે અમને હવે પાણી મળશે, પણ અત્યાર સુધી કામ બંધ છે, કાંઈ પાણીની વ્યવસ્થા નથી। અમારે પાણી માટે હેન્ડપંપે જવા પડે, કૂવા પર જવા પડે, મુશ્કેલી તો થાય જ છે। સુરેન્દ્રનગરના ખેડૂતો સિંચાઈના પાણીને લઈને ટેન્શનમાં છે। નર્મદા કેનાલના કારણે ઉનાળુ પાકનું વાવેતર ગત વર્ષ કરતા વધુ કર્યું છે, પરંતુ જો અંતિમ પિયત સુધી પાણી નહીં મળે તો ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ છે। સિંચાઈ માટે મળે નિયમિત પાણી,
પાણી નહીં મળે તો વાવેતર થશે બરબાદ. સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલ આવતા ખેડૂતો સિઝનમાં 3 પાક લેતા થયા છે. ઉનાળુ પાકનું પણ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. હાલ નર્મદા વિભાગ દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉનાળુ વાવેતરને 3 થી 4 પિયતની જરૂર હોય છે, ત્યારે ખેડૂતો દ્વારા માંગણી થઈ રહી છે કે અંતિમ સમય સુધી પાણી આપવામાં આવે, કેમ કે ઉનાળુ સિઝનમાં પાણીની કટોકટી થાય ત્યારે તંત્ર દ્વારા પીવાના પાણી માટે અનામત જથ્થો રાખી દેવાય છે અને સિંચાઈ માટે પાણી બંધ કરી દેવાય છે. ઉનાળુ પાકમાં અડદ, મગ, તલ અને જુવારનું વાવેતર કર્યું છે. ચોમાસુ પાક અને શિયાળુ પાક નિષ્ફળ જતા ખેડૂતો એ આશા કે પોતાનું પરિવારનું ગુજરાન ચલાવી શકવી, તો ઉનાળુ પાકમાં કઈ ઘરે તો આગામી ચોમાસુ પાક પણ લઈ શકવી. પણ અત્યારે તો નર્મદા કેનાલ ચાલુ છે, પણ પાછળથી તંત્ર જો બંધ કરી દેશે તો ખેડૂતોને મોટા પાયે નુકસાન થશે, કેમ કે એક એકર દીઠ 10 થી 15,000 ખેડૂતોએ ખર્ચો કરેલો છે અને 2 પાણ મળે છે, પાછળથી 2 પાણ ન મળે તો ખેડૂતોનો પાક મહેનત કરેલો અને ખર્ચ કરેલો નિષ્ફળ જાય છે. તો અમારી તંત્ર પાસે માગણી છે કે છેલ્લે સુધી પાણી આપે. ગત સિઝન માવઠાના કારણે નિષ્ફળ ગઈ હતી. ખેડૂતોએ ઉનાળુ પાકનું સારું એવું વાવેતર કર્યું છે, તે આશા સાથે કે કેનાલમાં અંતિમ પિયત સુધી પાણી મળી રહેશે. તે માટે મોંઘા બિયારણ, દવા સહિતનો એકર દીઠ 10 થી 15,000નો ખર્ચ કર્યો છે. પણ જો અંતિમ પિયત સમયે તંત્ર દગો દેશે તો ખેડૂતોને આ ખર્ચો માથે પડશે.